નમસ્કાર મિત્રો, તમે જો ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માંગો છો તો આજે અમે તમને સંપૂર્ણ માર્ગદર્શન આપશું. લાયકાત, પરીક્ષા પ્રક્રિયા, ફિઝિકલ ટેસ્ટ અને ફાયદાઓ. આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે તમે પીએસઆઈ બનવાના તમારા સપનાને સાકાર કરી શકો. પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર. આ એક મહત્વપૂર્ણ સરકારી પદ છે જેની જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની છે. પીએસઆઈ ગુજરાત પોલીસ વિભાગનો મહત્વનો ભાગ છે અને તેને અપરાધી તપાસ, ગુના નિયંત્રણ અને સુરક્ષા કાળજી રાખવાની જવાબદારી હોય છે. પીએસઆઈ બનવા માટે તમારે નીચેની લાયકાતો હોવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાત, કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન. ઉંમર મર્યાદા 21 થી 35 વર્ષ, અનામત માટે છૂટછાટ. શારીરિક માપદંડ, પુરુષ માટે ઊંચાઈ 165 સેમી, છાતી 79 થી 84 સેન્ટીમીટર. મહિલા માટે ઊંચાઈ 155 સેમી, એસટી માટે 150 સેમી. પીએસઆઈ બનવા માટે 4 મુખ્ય તબક્કા છે. પ્રાથમિક પરીક્ષા પ્રિલિમ્સ, 100 ગુણનું પેપર, વિષય જનરલ નોલેજ, ગુજરાતી અને ભારતનો ઇતિહાસ. શારીરિક ચકાસણી ફિઝિકલ ટેસ્ટ, 5000 મીટર દોડ, પુરુષ 25 મિનિટમાં. 1100 મીટર દોડ, મહિલા 9 મિનિટ 30 સેકન્ડમાં. મુખ્ય પરીક્ષા મેન્સ, 4 પેપર, ગુજરાતી, અંગ્રેજી, જનરલ નોલેજ અને પોલીસ વ્યવસ્થાપન. ઇન્ટરવ્યુ 100 ગુણ માટે પર્સનાલિટી ટેસ્ટ. પીએસઆઈ બન્યા પછી તમને અનેક ફાયદા મળે. આકર્ષક પગાર 38,000 રૂપિયાથી 1,26,000 રૂપિયા, અન્ય સરકારી લાભો સાથે. પ્રમોશન તકો, ડીએસપી અને એસપી પદ સુધી આગળ વધવાની તક. સરકારી નોકરીની ગેરંટી, નોકરી અને પેન્શન સુવિધા. માન સન્માન, સમાજમાં એક સન્માનિત પદ. સાઈ બનવા માટે આજે જ તૈયારી શરૂ કરો. રોજ 4 થી 5 કલાક અભ્યાસ કરો. દૈનિક કરંટ અફેર્સ અને જનરલ નોલેજ પર ધ્યાન આપો. દોડ અને કસરતની પ્રેક્ટિસ કરો. પાછલી પરીક્ષાના પેપર સોલ્વ કરો. તો મિત્રો, જો તમારે પીએસઆઈ બનવું છે તો આજથી જ તૈયારી શરૂ કરો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો. નવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જુઓ બીજું વિડિયો ટૂંક સમયમાં. ધન્યવાદ.